ડીમાર્ટ ગયા તો આટલું બધું શું લાવ્યા? અરે બહુ બધું લાવી છું, ચાલ બતા. અરે મમ્મી તું મારા માટે બોટલ પણ લાવી, થેન્ક યુ. વેલકમ. તને બતાવું શું શું લાવી. જો પહેલા તો આ બધા મસાલા લાવી. જો આ છે તજ, પછી ચાટ મસાલો, લીંબ ભજીયા, પૌવા અને તારી ફેવરિટ મેગી. પછી આ છે ચા તીખા, પછી બાદિયા ફૂલ સ્ટોકમાં લાવી છું. જો લવિંગ. પછી આ છે શું છે પંજાબીની ગ્રેવી, કાલે બનાવશું. પછી આ છે શેઝવાન સોસ, પછી સૂકી ચોરી, મસ્ત મજાના પાપડ, કેચઅપ. પછી છે દાળ. નીરવાબેન બધું ખોલવા માંડ્યા છે. ઓ ભગવાન. પછી છે આંબલી અને તારા ફેવરિટ બિસ્કિટ, મગની દાળ, પાવડર. કમ હજુ તો એક જ બેગ થઈ છે, બીજી બેગ તો બાકી છે. આ રીલ્સ બનાવવા માટે પ્લેટ છે, આ મસ્ત મજાનું બાઉલ છે, મને ગમી ગયું તો મેં લઈ લીધું. પછી છે વાલ, જોયું દુકાન ખોલી છો. પછી છે તુલસી ચા. ઓ ભગવાન. પછી બેસન, ચોખા, નિરમા નમક અને ઓય ભગવાન અને છે ખાંડ. જોઈ લે આટલું બધું લાવ્યા છે અને આ હજુ તો રહી ગયું. અને આ બે મસ્ત નેપકિન. આ જો આટલી બધી શોપિંગ કરી. જોઈ કોને કોને મારા જેવું થાય છે કે લેવા ગયા હોય છે કરિયાણું અને વધારાની વસ્તુ બધી આવી જાય. હજુ તો પેલી બાકી છે ચટાઈ. પછી જો આ સરસ મજાની ચટાઈ લાવ્યા છે, ખોલતી નથી, લાગે મસ્ત બેગ જેવી અને સરસ મજાના બહાર ગયા હોય ને તો આ આપણે કેરી કરી શકીએ. અને નિદ્રાબેન માટે લાવ્યા છીએ બોલ. જો આટલી બધી શોપિંગ કરી અને આવ્યા છીએ. મસ્ત મજાનું લાંબુ લિસ્ટ બની ગયું છે બિલનું. આવું છે બધું. જો કેટલું બધું કરિયાણું લાવી છે આજે. ચાલો તો કોને કોને મારા જેવું થાય છે કે વધારાની વસ્તુઓ આવી જાય અને બિલ થઈ જાય મોટું, જલ્દીથી કોમેન્ટ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.